જય માતાજી દોસ્તો, તો આજે હું બનાવી રહી છું શેઝવાન ગાર્લિક ફ્રાઈડ રાઈસ. તો ચાલો એની રેસીપી તમારી સાથે શેર કરું. તો આ છે બાસમતી રાઈસ જે મેં બાફીને એક બાજુ મૂકી દીધા છે, બરાબર. અને એની અંદર હું સબ્જીમાં નાખું છું ગાજર, સુધારેલું લીલું લસણ, અને આ સૂકું લસણ છે એની ટુકડા કરી લીધા છે, કેપ્સિકમ, કોબીજ અને ફ્લાવર. આ છે લીલા વટાણા, આદુ મરચીની પેસ્ટ, લીલું લસણ, લીલો કાંદો, બરાબર. તો આટલા શાકભાજી આની અંદર એડ કરું છું. તમે કયા કયા નાખો છો એ પણ લખજો કમેન્ટમાં, અને કેવી રીતે બનાવો છો એ પણ. તો દોસ્તો આનો વઘાર કરી રહીશું રાઈસનો. તો જુઓ તમે, બને તો નોનસ્ટિકનો તવો લેવો એટલે રાઈસ નીચે ન ચોટે. જો કે ચોટશે જ નહીં, લાસ્ટમાં ઉતારીને તરત જ ઉતારી લેવાના છે. એટલે મેં એલ્યુમિનિયમના તવાની અંદર 2 થી 2.5 પાવડા, વધારે હોય તો 3 પાવડા તમે નાખી શકો, પણ બને એટલું ઓઇલ ઓછું, બરાબર. આમાં ઓઇલની બહુ જરૂર નથી, સબ્જી ફ્રાય કરવા માટે જોઈએ છે. તો 2 પાવડા તેલ મૂક્યું છે. તો હવે હું એનો વઘાર કરીશ, જે તમને બતાવીશ. તો દોસ્તો તેલ આવી ગયું છે, એને હલાવવાના છે. પછી એની અંદર હું આદુ મરચીની પેસ્ટ નાખી દઉં છું. તો દોસ્તો આને 1 થી 2 મિનિટ હલાવી અને આની અંદર જે કડક શાકભાજી એટલે કે ગાજર, કેપ્સિકમ, વટાણા, આ બધું આની અંદર પહેલા નાખવાનું છે. થોડુંક નમક થોડુંક જ નાખવાનું છે, કારણ કે શેઝવાન મસાલાની અંદર ઓલરેડી નમકનો ભાગ હોય છે, અને પાછી ચટણીમાં પણ હોય છે, એટલા માટે. તો દોસ્તો ગાજર અને કેપ્સિકમ થોડા ચડી ગયા છે. તો એની અંદર લીલું લસણ, લીલો કાંદો અને કૂણા વટાણા છે એટલે ઉપરથી નાખ્યા છે. પણ કડક વટાણા હોય તો ગાજર અને કેપ્સિકમ સાથે જ તમારે એને વઘારી નાખવાના છે સૌથી પહેલા, એટલે થોડાક બફાઈ જાય. કારણ કે આ શાકને બફાવા દેવાનું નથી. આ શાક બધું થોડીક વાર જ એમને ફૂલ તાપે ખાલી ફ્રાય કરવાનું છે. અને આની અંદર નાખી દઉં છું આ શેઝવાન મસાલાનું પેકેટ, આખું નાખું છું, બરાબર. ખાસ આનો ટેસ્ટ પકડાવવા માટે, વધારે ટેસ્ટી ખાવા માટે આ ચટણી તો છે જ. કોબી અને ફુલાવર છેલ્લે નાખવાનું છે, ને એને તળવા બિલકુલ નથી દેવાનું, એને ખાલી મસાલો ચડે એટલું જ હલાવવાનું છે, એટલે એનો ટેસ્ટ આવશે. હવે આમાં આ બધા સબ્જીમાં મસાલો ચડી ગયો છે. હવે છેલ્લે એમાં રાઈસ નાખી અને હલાવી લેવાના છે.